મીરા, એ મીરા. હા દી, કામ હતું કઈ? હા, કપડાં કાઢવાના કીધા હતા તને. હા, આજુ. આથી ભારે વરસાદનું વાતાવરણ છે એટલે આ જૂના કપડાં ચાઈને કાઢ્યા, ડાઘ ન પડે ને એટલા માટે. એટલે તું નક્કી કરીશ, હા, કે મારે કયા કપડાં પહેરવા ને કયા નહીં? ના, એવી વાત નથી. હા તો કેવી વાત છે? પણ નવા કપડામાં ડાઘ પડે છે અને પછી તમે મને જ ગુસ્સો કરો છો. અચ્છા, કામ કરવાની આળસ ચડે જ તને? સીધી વાત છે, કામ નથી કરવું. કેમ? જ્યારે જુઓ ત્યારે કઈ ને કઈ બહાના હોય છે તારી પાસે. આદિ, બહાનું તમારું છે. આ કપડામાં શું વાંધો છે? આટલા સારા કપડાં તો છે અને ઓફિસે જતા હોય તો સમજ્યા, ઘરે તો ગમે તે કપડાં ચાલે. અચ્છા, ગમે તે કપડાં ચાલશે ને? હા, તો હું હવે બધા જ ટ્રાય કરી લઈશ. હા, એક પછી એક બધા પહેરીને જોઈ લઈશ. મને જે ગમશે એ પહેરીશ, બાકી બધા જ મેલા કરી નાખીશ. એ વાત તો ખોટી કહેવાય ને. તમે માથે રહીને મારી મહેનત વધારી રહ્યા છો. તો તને બૂમો પાડવી પડે છે ત્યારે તું અહીંયા આવે છે. હા, કંઈ કામ નથી કરવું. ચા ક્યાં છે મારી? હા બાકી છે બરાબર. હા, તો ક્યારે બનાવીશ? હું તને કહું પછી તું ચા બનાવીશ. તને ખબર છે ને કે હમણાં તૈયાર થઈને આવશે તો ચા જોશે, પણ ના, તને આદત પડી ગઈ છે કે હું જ્યાં સુધી બોલું નહીં ને ત્યાં સુધી બુદ્ધિ વગરની ને કંઈ ભાન નથી પડતી. શું કામ આવી હાલત કરી છે મારી? સમજાતું નથી કે મારો વાંક શું છે. જ્યારે હોય ત્યારે બસ ગુસ્સો જ કરો છો. ક્યારેક તો વાત સમજવાની કોશિશ કરો. હું પણ માણસ છું, મને પણ થાક લાગે છે. અચ્છા, માણસ છે તું? માણસ છે? હા, રૂપિયા ક્યાં છે? કયા રૂપિયાની વાત કરો છો? કયા રૂપિયા? ભૂલી ગઈ? હા, આ પરણીને આ ઘરમાં તો આવી ગઈ, પણ દહેજના રૂપિયા ક્યાં છે? ક્યારે આપવાના છે રૂપિયા? તારી માં ને તને કેટલી વાર કહેવાનું કે રૂપિયા જોઈતા છે? આ ઘરમાં રૂપિયા ખૂટી ગયા છે. હવે શું કરવાનું? તને આમનામ સાચવવાની આ ઘરમાં? એક તો તું ડબ્બા જેવી, તને કઈ ભાન તો પડતી નથી. હા, દરેક વસ્તુ તને દરેક કામ ચીંધવાના. ત્યારે તું એક કામ કરવું હોય તો કરે, મૂડમાં હોય એમ કરશે, બાકી ચાલે. આદિ, સમજતા કેમ નથી? મેં તમને જોયા વગર તમારી સાથે લગ્ન કર્યા કારણ કે મારા પપ્પાએ મને કીધું હતું કે છોકરો બહુ સંસ્કારી છે, બહુ સારો છે. પણ એવું કંઈ નથી નીકળ્યું. ખબર નહીં. એટલે તું મને ખરાબ માણસ ગણે છે? હા, હે? કારણ કે મારા પપ્પાને માણસો ઓળખતા બહુ સારા આવડતા, પણ તમારામાં ભૂલ કેમ ખાધી આજ સુધી ખબર ના પડી. હું ખરાબ માણસ છું? ખરાબ માણસ છું? બોલ ને. ખરાબ માણસ છું? ખરાબ માણસ છું? હા, હતી ને તો ના પાડતા સી. આ ઘરમાં તને સાચવીને રાખું છું. હા, પરણીને લઈને આવ્યો છું. ગુલામ છો તું મારી. હું જેટલું કહું ને એટલું જ કરવાનું. હું કહું એટલું જ નહીં. આ દામિની પણ તને જે કામ ચીંધે ને એ પણ કરવાનું. નણંદ છે તારી એટલે સમજી લેજે, અમારા બંને સામે ક્યારેય ઊંચા અવાજે વાત કરી છે ને જો દામિનીએ મને ફરિયાદ કરી છે, પટ્ટે પટ્ટે મારીશ તને. સમજી તું? ફટાફટ જા, ચાલો. રૂપિયાનું ભૂલતી નહીં. હવે હું રાહ નહીં જોઉં વધારે. જ્યાંથી લાવવા હોય તમારે જેમ લાવવો હોય એમ લાવી શકો. આદિ, મારે બસ મારા રૂપિયા જોઈએ. સમજવાની કોશિશ કે કરો. દહેજ માગું છું, ભીખ નથી માગતો. સમજવાની કોશિશ તમે કરો. આ તારા બાપા તો જતા રહ્યા ખાલી હાથે ને તું આવી ગઈ અહીંયા મોટા ઉપાડે. ખબર નહીં કેમ. જા ભાગ. ભાખરી બનાવ કે? અરે ભાખરો નથી ખાવો મારે. હા, હવે ચા બનાવી ને તો ઘણું છે. શું શું કરે છે? તાજમહેલ જોવા ગઈ હતી. જો તાજમહેલ જોઉં છું. કેવો સવાલ પૂછે છે. વેચાતો રાખવાનો છે? ના ના, તો? આપણા પપ્પા નથી મૂકીને ગયા ને. મૂકીને તો કોઈ નથી ગયું. આ તો મને એમ કે ખરીદીનો વિચાર કર્યો હોય તો તારી ભાભી પાસેથી જો રૂપિયા આવવાના છે દહેજના. ભાભીના ઘરેથી એટલા બધા પણ પૈસા નથી આવવાના કે આપણે તાજમહેલ ખરીદી શકીએ. અને એમ પણ જોવે છે કે ફોન યુઝ કરું છું પણ છતાંય
પૂછે છે કે હું શું કરું છું. ફોન યુઝ કરતી હતી. બોલ. ધ્યાન નથી આપતી તું ઘરમાં, એટલા માટે પૂછવું પડે છે. હવે શું કર્યું મેં? શું કર્યું શું? તારી ભાભી જ્યારે જુઓ ત્યારે રોદડા રોવે છે. હા, કામ સરખી રીતે કરતી નથી. તું ઘરમાં કરે છે શું? હું ઘરે હોય તો ધ્યાન રાખું ને. તને તો ખબર છે ને, નવી નવી જોબ લાગી છે તો એમના કેમ ઘરે બેસું? જોબ પર જાઉં છું અને પછી હવે તો છે ને જોબ પરથી ઘરે આવીને પણ થોડું ઘણું કામ કરું છું. લાવ એક કામ કર, તું મને થોડો રૂપિયા આપ. હું ક્યાંથી પૈસા આપું? તને શરમ નથી આવતી કે મારી પાસેથી પૈસા માંગે છે? એક કામ કર, તું છે ને ભાભી પાસેથી પૈસા માંગ, એ તને પૈસા આપશે. માગ્યા એની પાસેથી, ટંકોરી છે એની પાસે. પણ એવું તો કહી શકે ને કે જા તું જઈ અને તારા મમ્મી પાસેથી પૈસા લઈ આવ. કીધું મેં એને, ખખડાવી અત્યારમાં. તો શું કીધું? હા પાડી છે. એક મિનિટ હો. ક્યારે સીન ચાલુ છે ને ત્યાર નહીં આમ તેમ કરું છું. કીધું મેં એને અને હા પાડી છે એને. લાવે ત્યારે સાચી. જો તને કહી દઉં છું, આ ગમે એ થઈ જાય, આ છે ને એની મા પાસે મિલકત તો છે જ, અને આ મીરાને કોઈ ભાઈ તો છે નહીં, એકની એક છે, તો વારસદારમાં એનું જ નામ આવવાનું છે. હું તો કહું છું એ ઘર અને થોડી ઘણી જમીન જે કંઈ પણ હશે ને બધું આપણા નામ પર કરાવી લેવાનું છે. પણ શાંતિ રાખ, એ કારે બધું નહીં માગી લેતો. આ બધું તારા હિસાબે જ થયું છે. એ ઘરે બધું નહીં માગી લેતો. આ જ્યારે લગ્નની વાત થઈ હતી ત્યારે તું જ કહેતી હતી ને કેમ પણ એના પપ્પા રહ્યા નથી, હા, એક મમ્મી છે અને એ પણ ઉંમરલાયક થઈ ગયા છે. આ બધી મિલકત તારા નામ પર થશે. અરે આ લઈને શું આવી? કંઈ નહીં. અરે પણ લઈને નથી આવી તો શું થઈ ગયું? ધીમે ધીમે એની પાસેથી માગી તો શકે કે નહીં? જો પેલા છે ને ઘર માગવાનું, પછી ધીમે ધીમે જેટલી પ્રોપર્ટી છે ને એ બધું માગી લેવાનું. આ એક સાથે બધું માગીશ ને તો લાલચું લાગીશ. લાલચું? આપણે બંને લોહી ચૂસવામાં કંઈ બાકી નથી મૂક્યું. એને કહ્યું છે મને ઘણીવાર કે નણંદબા મને હેરાન કરે છે, તમે હેરાન કરો છો. આપણે બંને મતલબમાં હેરાન તો કરીએ જ છીએ, છતાં એ સુધરતી નથી. એના પિયરમાંથી રૂપિયા લઈને આવતી નથી. હા, મેં લગ્ન એટલા માટે જ કર્યા હતા કે 2 રૂપિયા મને વધારે મળે. લગ્ન કર્યા પછી મને કોઈ ફાયદો થયો નથી. આ સાચવવું પડે છે બારદાનને. જવા દે ને, મારી પણ હવે જોબ લાગી ગઈ છે ને તો હવે મારી પણ સેલેરી સારી છે, થોડા સમયમાં પૈસા આવતા થઈ જશે. અને મારે તને બીજી એક વાત પણ કહેવાની છે. હવે કઈ વાત કહેવાની છે? હા, એક છોકરો છે જેને હું પસંદ કરું છું. આ પસંદ કરો છો તો મળવા બોલાવો ને. હા, હું વાત કરી લઈશ. બહુ ખુશ ન થા, શાંતિ રાખ. મળવા બોલાવીશ પણ હજુ વાર છે. પેલા મને તો વાત કરવા દે. મેં છે ને એવી કઈને વાત નથી કરી કે હું એને પસંદ કરું છું. તે હજી કઈ વાત નથી કરી, તું એને પસંદ કરવા લાગી છે. છોકરો કોણ છે, શું કરે છે, કઈ તો ખબર છે ને, ક્યાં રહે છે? મારી સાથે જ છે ઓફિસમાં, અને બધી ડિટેલ તને આપી દઈશ. પણ પહેલા અમને બંનેને વાત કરી લેવા દે. અમે બંને એકબીજાને પોતાના મનની વાત કરી દઈએ, પછી તને વાત કરું કે નહીં. શાંતિ રાખ, એટલે ઉતાવળ ના કરતો. સારું, આ જે કરે એ સંભાળીને કરજે, ધ્યાન રાખજે. પૈસા વાળો ગોતજે. હો પ્લીઝ, હા તું છે ને ફરી પાછું ચાલુ નહીં કરી દે. જ્યારે જો ત્યારે બસ પૈસા પૈસા ને પૈસા. મને જે છોકરો ગમશે ને એની સાથે જ લગ્ન કરીશ. કઈ વાંધો નહીં. હા, મજા આવે એમ કરજે. જે છોકરો ગમે એની સાથે લગ્ન કરજે. પણ તને કહી દઉં છું, હા, તારી ભાભી જેવો ડબ્બો નહીં ગોતતી. હા, કે એને સાચવવો પડે, અને એ પણ આ ઘરમાં ઘર જમાઈ થાય ને એવો ના ગોતતી. સારું, નહીં ગોતું. હા તો વાંધો નહીં, તને મજા આવે એમ કરજે. અને રહી વાત તો આ તારી ભાભીને 2 શબ્દ પાછી સંભળાવી આવજે, જેથી કરીને જલ્દી કઈ પૈસાનું કરે. ઓકે. ચાની કેટલી વાર છે?